હું જ્યારે વાતની શરૂઆત કરી રહ્યો છું ત્યારે આપ સૌ ભાઈ બહેનો પાસે એક અપેક્ષા રાખીશ કે મારી વાતમાં સાથ સહકાર આપજો, સૂર પુરાવજો. અહીં વાણિયા, લોહાણા, બ્રાહ્મણ, સિંધી કે બીજી ત્રીજી જ્ઞાતિની ભાષામાં વાત નહીં કરું. શુદ્ધ ખારવાની ભાષામાં વાત કરીશ. ખારવા સમાજની વાત છે, ખારવા ભાઈઓની વાત છે એટલે ખારવાની ભાષામાં વાત કરીશ. વાતની અંદર ક્યાંક આગળ પાછળ થાય તો માફ કરજો, પણ સાચી વાત કેવી જરૂરી હોય તો નિર્ભય રીતે સત્ય વાત કરવી જોઈએ. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! બે હાથ ઊંચા કરીને ભારત માતાનો જય તો સૌ કોઈ કરશે. ભારત માતા કી જય! ભારત માતા કી જય! જય સોમનાથ! જય કામનાથ! જય રામદેવજી! જુસ્સો હોવો જરૂરી છે. વાત કરવાની શરૂઆત પહેલા અને હું ખાસ એક કહું છું કે આજે જેટલા લોકો વિડીયો ઉતારી શકે, જેટલા લોકો આજુબાજુમાં જેટલા લોકો અડધી કલાક માટે તમારા ફોનને ઓફલાઈન પર મૂકીને વિડીયો ઉતારજો. કારણ કે આ વિડીયો 2 દિવસની અંદર ખારવા સમાજના ઘરે ઘરે પહોંચાડવાના છે. અને અહીં જે વાત થશે, આ ભૂમિ પર જે વાત થશે એ સત્યની વાત છે એટલે ઘરે ઘરે પહોંચાડવાના છે. એટલે જેટલા છોકરા વિડીયો ઉતારી શકે હું સામેથી કહું છું કે તમે વિડીયો ઉતારજો અને આ વિડીયો આપણે ખારવાના ઘરે ઘરે પહોંચાડવાના છે. સૌથી પહેલી વાત કે હું જાહેરમાં પહેલી મારી ભૂલની માફી માંગવા માંગુ છું. સૌથી પહેલી મારી ભૂલની માફી માંગવા માંગુ છું. 5 વર્ષથી કોઈ પણ કારણથી સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજથી હું દૂર હતો. મારી સાથે એવા ઘણા માણસોએ મારો ઉપયોગ કરવા માટેના પ્રયત્ન કર્યા. ક્યાંક કોકની વાતોમાં પણ આવી ગયેલો છું, ક્યાંક હું કોકની વાતોમાં પણ આવેલો છું, ક્યાંક સમાજ વિરોધી વાતો પણ મેં કરી છે, ક્યાંક કોક વ્યક્તિ વિરોધી પણ મેં વાતો કરી છે. એટલે આ મારી પહેલી ભૂલ હતી ને હું જાહેરમાં એની માફી માંગુ છું, સમાજની માફી માંગુ છું. જીગર હોવું જોઈએ છે જાહેરમાં તમારી ભૂલ સ્વીકારવી, એ જીગર હોવું જોઈએ. મારા ભાઈ જીગર છે એટલે સમાજની માફી માંગુ છું. બીજી એક સત્ય ઘટના કહું તમને, સત્ય ઘટના હો. આ હું કોઈ ડાયલોગ બાજી કરવા માટે આવ્યો નથી. આજે હું એક એવી વાત કરવા જવાનો છે કે 10 વર્ષ સુધી હિસાબ માંગવાનો હિસાબ આપણે માંગતા થઈ જશું. એટલે બીજી ઘટના તમને કહું. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની સેન્સ માંગવામાં આવી, એટલે કે જેને પણ ચૂંટણી લડવી હોય એ પાર્ટી પાસે માંગણી મૂકી શકે. એમાં મેં પણ મૂકી વ્યક્તિગત રીતે, કારણ કે હું ભાજપ સાથે હતો ત્યારે સમાજથી દૂર હતો. મને ટિકિટ આપવામાં આવી નહીં. મારી ઓફિસે તાવડ ચોકમાં લગભગ 7 થી 8 લોકો અપક્ષવાળા, જે લોકો આ વિસ્તારમાંથી ઉમેદવારી કરી છે એ લોકો મારી ઓફિસે આવ્યા. મને કહે કે સાહેબ આપણે સાથે રહીને ચૂંટણી લડીએ તો કેમ થાય? આ તકલીફ છે, આ તકલીફ છે, આ તકલીફ છે, આ તકલીફ છે, તો ચૂંટણી લડીએ તો કેમ થાય?
મારા જેવો બુદ્ધિશાળી માણસ પર ત્યારે એ વાતમાં આવી ગયો ને હા વાતમાં હામાં હા કરતો થઈ ગયો. મારા જેવો બુદ્ધિશાળી માણસની વાત કરું છું. અને મેં કીધું કે વાત તો તમારી સાચી છે, ચલો આપણે ભેગા થઈને ચૂંટણી લડીએ. આ વાત ફાઇનલ હો કે હું અપક્ષમાં ઈશ્વર સોનેરી સાથે ચૂંટણી લડવાનો હતો. બધું ફાઇનલ થઈ ગયું. કોણ જાણે કેમ એ સવારના મળીને મને કહ્યા, કોણ જાણે કેમ બપોરના હું એ દિવસે બહુ તામસમાં હતો એટલે મેં ખોટો નિર્ણય લઈ લીધો હતો. કંઈ પણ દીધું કે હા હું ચૂંટણી લડું છું. હું એ દિવસે તામસમાં હતો પણ ખોટો નિર્ણય લેવાઈ ગયો હતો. પણ બપોર પછી મારી કુળદેવીએ મને ત્યારે સેજનો ફોન આવ્યો હતો, સમાચાર મળ્યા છે ત્યારે. મેં કીધું કે હા હું ચૂંટણી લડવાનો છું. પણ એમ કીધું કે બેટા આ કઢાઈ નહીં, કારણ કે હું તામસમાં હતો, મારો અહમ ગવાઈ ગયો હતો કે નહીં હું કાંઈ આમ છું તેમ છું. બપોર પછી મારી કુળદેવીએ મને જે કંઈ સમજણ આપી, મને એક જ વિચાર આવ્યો કે જે થાળીમાં મેં ખાધું છે એ થાળીમાં મારે થૂકવું જોઈએ નહીં. આ જગ્યા પરથી 2010માં જ્યારે શરૂઆત કરી હતી તો રીતેશની ઓળખાણ એક અલગ હતી. પણ મારા ખારવા સમાજ થકી જે મને ઓળખાણ મળી, જે મારી પ્રગતિ થઈ, જે મને આશીર્વાદ સમાજના મળ્યા, જે લોકો એ મને આગળ કરવા માટે મદદ કરી, એ બધું મને યાદ આવ્યું કે મેં ગુમાવ્યું શું છે અને હું મેળવીશ શું. ત્યારે મારા અંતરાત્મા એક નિર્ણય કર્યો. મારા અંતરાત્મા એક નિર્ણય કર્યો કે રીતેશ તું ખોટી દિશામાં છે, તારે સમાજની સાથે રહેવું જોઈએ. 4:30 વાગ્યાની આસપાસ મેં જગદીશભાઈને ફોન કર્યો કે જગદીશભાઈ મને લાગે છે મારો નિર્ણય ખોટો છે એટલે હું સમાજની સામે ચૂંટણી લડવાનો નથી. જગદીશભાઈ એક જ શબ્દ કીધો કે તારો નિર્ણય સાચો છે. એટલે જાણતા અજાણતા સમાજના આગેવાનો માટે, સમાજ માટે મારાથી જે બોલવામાં ભૂલો થઈ હશે, ક્યાંક વિરોધ થયો હશે, કહીને કે શકુની ગમે તેને લડાવી દે, શકુની ગમે તે લડાવી દે. અને શકુનો ધંધો ભાઈઓ લડાવવાનો જ હોય. એ રમતમાં આવી છે. આપણે પણ માણસ છે ભાઈ, છેલ્લે આપણે કે ભગવાન તો નથી કઈ કે આપણાથી ભૂલો થાય નહીં. તો આ નિર્ણય મેં લીધો કે હું માણસ સમાજની સાથે નીકળીશ. તો ગઈકાલે અમુક લોકોને મરચા પડ્યા, કારણ કે હું ચૂંટણીમાં ઉમેદવારીનું ફોર્મમાં પણ નિશાન મરચાનું રાખવાનો હતો. એટલે અમુક લોકોને મરચા પડ્યા કે ભાઈ પોપટ 5 વર્ષે પાછો બહાર આવ્યો. આ પોપટ નથી, આ બાજ છે, બાજ. અને આવ્યા ભેગી તમારા તાંટિયા ધૂજી ગયા. ધૂજાવી દીધા કે નહીં? અસર તો પડી. 4 ઉમેદવારની લોકો કઈ વાત કરતા જ નથી. એક જ ટાર્ગેટ છે રીતેશ પોપટની, એક જ, આને પાડી નાખો, આને પાડી નાખો, આને પાડી. કારણ કે 2003 2010 આ બે લડાઈમાં એકલા હાથે ને કા હતો બાજુમાં મારી સાથે 2003માં અમે ઇનમિનને 3.5 ને પાયા છે હલાવી દીધા હતા. ત્યારે પાયા જે કહેવાતા ભાઈઓ હતા ને એના પાયા હલાવી દીધા. ત્યારે ન્યાય પાર કાઢવામાં અમે આવ્યા. 15 વર્ષ સુધી ન્યાયની બહાર રહ્યા છે. છતાંય પણ 2010માં જ્યારે સમાજની વાત આવી તો જૂનો ગમ ભૂલી અમે સમાજની સાથે નીકળવામાં પહેલા માણસો હતા. અમારો આખો પરિવાર હતો. મારી સ્વર્ગવાસી માએ માથા પર કાળી પટ્ટી પહેરી અને જાહેરમાં વિરોધ કરેલો છે. આજે પણ મારી માના વિડીયો જોઉં ને તો મારી માની મર્દાનગી પણ મને ગર્વ થશે. આ મારી મા છે. અમે લોકો એ માનેલા છે, વટલાયેલા નથી કે ગરીબમાં ઈધર 35 લાખ મળે તો સમાજના સોડા કરી દે ભાઈ. 35 લાખમાં સમાજના સોડા થઈ જાય.
આજે આપણા સમાજ પાસે હિસાબ માંગવામાં આવે છે. આપણા સમાજ પાસે જે લોકોની ત્રેવર 2010 પહેલા હિસાબ માંગવાની હતી નહીં, બાપુજી, ભાઈ, મા, કાકા, ફુવા ઉભા ખુરશી પડતી ગાડી નીકળે તો સલામ મારતા હતા. એવા જ લોકોને પણ મેં જોયેલા છે. આજે આપણે હિસાબ માંગવાની કર્યા. હિસાબ આપીશ ને 100% આપીશ. 10 વર્ષ નહીં 15 વર્ષનો હિસાબ આપીશ ને છડે ચોક આપીશ. આજે હિસાબો પહેલા તો આ હિસાબ જે લોકો માંગે છે ને એની લાયકાત નથી કે તમે અમારી પાસે હિસાબ શું કામે માંગો છો. અમારી પાસે હિસાબ શું કામે માંગો છો? તમે અમને માનો છો? તમે અમને માનો છો કે તમે અમારી પાસે હિસાબ માંગો છો? છતાંય પણ હિસાબ આપીશ અને કાયદેસરનો હિસાબ આપીશ. કે બોલીને નહીં. એટલે જ હું કહું છું કે મારો વિડીયો ઉતારજો ખાસ કરીને, કારણ કે આ હિસાબ મારે ઘરે ઘરે પહોંચાડવાનો છે. 4 સવાલ અત્યારે ખારવારોની ચૂંટણીમાં ચાલે છે. રસ્તા અમે બનાવ્યા, માર્કેટ અમે બનાવી. અમે આઈડીએસ અહીં કોઈ 5 વર્ષે આવતું નથી ના, ઉમેદવાર નવા છે. આ 4 જ વિષય ચાલે છે ને. મને જાગો હોકારો આપજો. આજે હું ઓરિજિનલ મૂડમાં છું એટલે માટે કહું છું. આ 4 જ સવાલ ચાલે છે ને. કોઈને સેમ પૂછ્યું તમે લોકોએ કે ખારવાના નાના નાના દીકરાને દારૂડિયા ક્યાં બનાવ્યા? કે સાગર સ્કૂલ બંધ કેણે કરી? સાગર સ્કૂલ બંધ કોણે કરી? આ મદ્રાસોની બહુ થઈ વેરાળમાં આવીને માલ ઉતારી જાસ ને ઓડિયો અને બેઠાવાના ધંધાની ઠોકાઈ જાસ. એને કઈ કોઈ સવાલ કર્યો નહીં તમે? આ નાના વર્ગમાં રહેતા માણસો, ખાસ કરીને બસ્તીમાં અને સાગર સોસાયટીમાં અને જે નાના નાના માણસો છે એ લોકોનું શોષણ થાસ. યા કેમ સવાલ કર્યો નહીં તમે કોઈ દિવસ? તમે જ્યારે ચૂંટણી આવી ત્યારે તમે સમાજના સોદા કર્યા છે, તો ત્યારે કેમ કોઈ દિવસ તમે સવાલ કર્યો નહીં? અને 2010 પહેલાનો તો એટલો બધો મોટો ઇતિહાસ છે કે બોટ વાળો હોય, હોડી વાળો હોય. અરે ભાઈ મારા આ જગ્યાની વાત કરું. વિઠ્ઠલ બાંડિયાના છોકરાને છડે આમ મર્ડર કરવામાં આવ્યું. યા કેમ તમે સવાલ કર્યો નહીં? મારી ભૂલ છે ને? આ જગ્યામાં મર્ડર થયું છે ને, એને કેમ સવાલ પૂછવામાં આવ્યો નહીં કે તમે એનું મર્ડર શું કામ નહીં કર્યું? હે, ડ્રગ્સ ફરી ફરીને મોટો વેરાળમાં આવીશ. એને કોઈ દિવસ કેમ સવાલ કરતા નથી? એને કેમ નહીં ભાઈ? અરે મારા બાપાનું કામના દાદાનું દેવર આજે ઉજળ થઈ ગયું, બંધ પડ્યું. એને કેમ કોઈ દિવસ સવાલ કરતા નથી કે આ ન્યાત બંધ કેમ છે? તમારા બધાના બાપની છે ને ન્યાત? દેવર બંધ છે ને? યા કેમ સવાલ કરતા નથી? કર્યો ત્યાં સવાલ? શરમ લાગે છે ને મારી વાતમાં? ખારવાના દીકરા કે માથું નીચું થઈ જશે ને કે ભૂલ ડાસ મારી? અને આલિયા માલિયા જમાલિયા જેની ગઈકાલ સુધી કોઈ ઓકાત હતી નહીં, આજે ખારવાના દીકરાને મારી જાસ. યા કેમ કોઈ સવાલ કરતા નથી? ખારવાના દીકરાના અમુક ચોક્કસ લોકો ધંધા બગાડી ગયા. યા કેમ સવાલ કરતા નથી? હું પટેલ હોય કે હું બાપ હોય તો મારા ઘરની પરિસ્થિતિ ખરાબ થાય તો જવાબદાર તો હું છે ને, કે મારો કોઈ બીજું થાય? જવાબદાર તો હું છે ને. મારા ઘરની પરિસ્થિતિ ખરાબ તો સમાજની જાણે તમે લોકો કહો કે હાલત ખરાબ છે, સમાજની હાલત ખરાબ છે, એના જવાબદાર તો તમે જ છો. આ કેમ સવાલ કરતા નથી? વાત તમે સાગરપુત્ર ફાઉન્ડેશનને પૂછો કે તમે જવાબ આપો. અમારે સમાજ એક કરવાનો છે, તો સમાજ એક કરવા માટે કે સમાજની સામે તમે ચૂંટણી લડવા નીકળશો? અને એ પણ કોની સામે?
કે એવા લોકોની સામે તમારે ચૂંટણી લડવી છે કે જેને ખારવા સમાજને ગુલામીથી આઝાદ કર્યો છે. કે તમારી મનસા આજે પણ આ સમાજને પાછો ગુલામ બનાવવાની છે. સીધી રીતે તમે લડી શકતા નથી અને તમે અત્યારે આડી લાઈન પર ચાલો. ભાઈ મારે ઈશ્વર સોરડીને વાંધો શું? મને કે બાપે મારી આ વેર છે, મારે તો બોલાવવાનો સંબંધ છે એની સાથે. મારે એને શું વાંધો શું? ત્યારે મહાભારતનો એક પ્રસંગ યાદ કરવો પડે, આપણે ચોક્કસ યાદ કરવો પડે આજે કે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવ અને કૌરવની વચ્ચે યુદ્ધ અટકાવવા માટે કેટલા બધા પ્રયત્ન કર્યા. આ તો ઇતિહાસ છે ને, આપણા ગ્રંથમાં છે ને, શાસ્ત્રમાં છે. કૃષ્ણ ભગવાને બહુ કોશિશ કરી, વિદુર પાસે ગયો ને જેટલા લોકો હતા બધા પાસે ગયો, ભીષ્મ પિતામહ પાસે પણ ગયો ને બધા પાસે ગયો, ક્યાંય રસ્તો નીકળ્યો નહીં. છેલ્લે ભગવાને શું રસ્તો કર્યો પછી યાદ તો છે ને મહાભારતમાં? ભગવાને છેલ્લે રસ્તો શું કર્યો? ભગવાન એક જ છેલ્લે શબ્દ બોલ્યા કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, યુદ્ધ એ જ કલ્યાણ. કારણ કે જ્યારે સત્યની વાત આવે ત્યારે તમારો સગો ભાઈ સામે હોય, તમારે તમારા ધર્મ માટે સગા ભાઈ સામે લડાઈ કરવી પડશે. આ પરિસ્થિતિ આપણે ખારવા સમાજની આજે છે. હવે યુદ્ધ એ જ કલ્યાણ. સમાજે છેલ્લી ઘડી સુધી સમજાવવાની કોશિશ કરીશ, સમાજ બાપ કહેવાય, છેલ્લી ઘડી સુધી કોશિશ કરીશ કે આપણે ચૂંટણી લડવી નથી, બિનહરીફ પતાવી દઈએ. નહીં નહીં, અમને તો સમાજ એક કરો તો ચૂંટણી લડો. પાપ છે મનમાં, પાપ. હવે આ પાપનું છે ને નિરાકરણ આજે હું શરૂઆત કરું. હિસાબ માંગ્યો છે ને, હિસાબ માંગ્યો છે ને, આપવો જોઈએ કે નહીં? હિસાબ આપવો જોઈએ કે નહીં? બોલો તો ખરા, હું એટલો જ કેમ બોલી?